આ જગતની સ્ત્રી ધારે તો એ શિવાજીને પણ જન્મ આપી શકે. આ જગતની સ્ત્રી ધારે તો ભારત દેશની સંસ્કૃતિનો ડંકો વગાડી શકે. આ જગતની સ્ત્રી ધારે તો ઘરમાં જ વૈકુંઠ ખડું કરી શકે. અને આ જગતની સ્ત્રી ધારે તો ઘરમાં જ ફાગણ સુદ પૂનમે ઊભી કરી શકે. ઘરમાં જ ફાગણ સુદ પૂનમ થાય. ઘણા ઘણા લોકો એવું કહેતા હોય છે કે દીકરો મોટો થયા પછી મા બાપની ભેગો રહેતો નથી, દીકરો મા બાપને કાઢી મૂકે, દીકરો મા બાપને સાચવતો નથી, સારા વેણે બોલાવતો નથી, આની કરતા તો દીકરીઓ જન્મે એ સારું, આની કરતા તો દીકરીઓ જ હારી, મા બાપનું ધ્યાન રાખે. પણ એકવાર તમે વિચાર તો કરી જુઓ કે લગ્ન પહેલા કયો દીકરો મા બાપને ધક્કા મારે? આ લગ્ન પછી જ કેમ વાંધા પડ્યા? તો એમાં કોણ માધ્યમ હતું? શું તકલીફ હતી? લગ્ન પહેલા તો દીકરાને મા બાપની હારે કઈ વાંધો હતો નહીં. વાંધો લગ્ન પછી જ પડ્યો. એનો અર્થ એ થયો કે કોઈક આવનારું બીજું પાત્ર છે એ એની કાન બંબેરણી કરે છે. હવે તો એક બહુ દુઃખની વાત સાંભળવા મળી છે સાહેબ, કદાચ સાચી છે ખબર નહીં, પણ દીકરા દીકરીઓના વ્યવહાર જોવા જાય ને તો હવે દીકરીઓ વાળા દીકરા વાળાને એવું પૂછે કે ઘરના મકાન છે તો કે આ છે, ગાડી છે તો કે આ છે, ટીવી છે તો કે આ છે. પછી છેલ્લે એમ પૂછે કે ઘરમાં ડસ્ટબિન છે? ડસ્ટબિન એટલે કચરા ટોપલી છે? એટલે આ પહેલા તો મેં સાંભળ્યું ત્યારે મને એમ થયું કે કચરા ટોપલી તો હોય ને બધાના ઘરમાં, એમાં શું થઈ ગયું? પણ જે વ્યક્તિના દ્વારા આ વાત મને જાણવા મળી એ વ્યક્તિએ એમ કીધું કે કચરા ટોપલી એટલે બાપુ તમે સમજ્યા નહીં. કીધું તો એ કે ઘરમાં ડસ્ટબિન કચરા ટોપલી એટલે ગઈઢા માવતર છે એમ. રામ રામ રામ. ક્યાં આ સમય ક્યાં પહોંચ્યો છે સાહેબ? કેટલી કરુણતા, કેટલું દુઃખ લાગે એવી આ ઘટનાઓ બની રહી છે. દીકરીઓ વાળા એમ પૂછે છે કે ઘરમાં ગરડા માવતર છે તો દીકરી, ન હોય તો દીકરી દો. આવું ન કરો બા. મા બાપનું ધ્યાન રાખો. દીકરાઓને કહો, દીકરીઓને કહો કે જેણે તમારા માટે જાત તોડી નાખી હોય એને જરા સંભાળો. સુરતમાં એક બની ગયેલી ઘટના, બહુ જાજો સમય નહીં, હજી કદાચ 1.5 વર્ષ કે 2 વર્ષ થયા છે. સોસાયટીનું નામે નહીં દઉં અને વ્યક્તિનું નામે નહીં દઉં. ખબર નહીં તમારા કોઈક સગા ત્યાં રહેતા હોય. પાછા સોસાયટીની બહાર દરવાજા પાસે એક ઓટલા ઉપર સાંજ પડે એટલે બધા ઘરડા લોકો ભેગા થાય. વૃદ્ધો, બધા વડીલો, દાદા, બધા ત્યાં ભેગા થાય અને પછી આનંદ કરે, થોડી વાર બેસે. એમાં એક દિવસ બધાએ એવું નક્કી કર્યું કે આપણે બધાએ રોજ એક એક ના ઘરે ચા પીવા જવાનું. દરરોજ એક એક ના ઘરે આપણે ચા પીવા જવાનું. કઈ વાંધો નહીં. એટલે દરરોજ એક ના ઘરે ચા પીવા બધા ભેગા થઈને 7, 8, 10 જણા વડીલો બધા જાય. એમાં એક દાદાનો વારો આવ્યો એટલે એને ઘરે આવીને દીકરાની વહુને કીધું કે બેટા આજે અમારું વડીલોનું બધું મંડળ છે ને એ અમે બેસીએ ને, એને ચા પીવાનો વારો હોય, આજે આપણા ઘરનો વારો છે એટલે આજે બધા વડીલો આપણા ઘરે ચા પીવા આવે છે. વહુ છણકા કરતી પગ પછાડતી રસોડામાં ગઈ. હા ઠીક છે, હવે દૂધ લઈ આવો. પેલા આ બનેલું છે, અમારા ખીચાના ગાંઠિયા નથી. ઠીક છે, હવે લઈ આવો દૂધ. પેલા ઘરમાં દૂધ નથી. દાદાએ દૂધની બાટલી લઈ આવી આપી. વડીલો બધા ચા પીવા માટે આવી ગયા ઘરમાં. આનંદ ચાલે છે, એકબીજાની મજાક મસ્તી હાસી તુસી બધું બહુ નિખાલસતા પૂર્વકનો આનંદ વડીલોની વચ્ચે ચાલી રહ્યો છે. અને પછી અચાનક વહુએ ચા બનાવી રસોડામાં એટલે સાણચીથી તપેલી પકડી અને જ્યાં વડીલો બધા બેઠા હતા ને ત્યાં નીચે આવી અને ધબ દઈને તપેલી મૂકી. અને એ તપેલીમાંથી જે ચાના છાટા ઉડ્યા એ આ દાદાના ધોતિયા ઉપર પડ્યા અને ધોતિયું ચા વાળું બગડ્યું. ધબ દઈને તપેલી મૂકી, સાણચીને પછાડી લ્યો ઢીચો આમ કહીને છણકો કરીને વહુ
અંદર વહી ગઈ. પણ આ દાદાને આ બાણ વાગી ગયું કે આટલા બધાની વચ્ચે મારું કેવું અપમાન કર્યું. એ વખતે તો બધાને ચા પાણી પાઈ દીધા, બધાએ વિદાય થઈ ગયા. પણ પછી એને આઘાત એટલો બધો લાગ્યો કે આટલા બધાની વચ્ચે મારું અપમાન મારા દીકરાની વહુએ કરી નાખ્યું. હવે હું બહાર જાઉં, બેસવા જાઉં તો આ બધાય મને મેણા મારશે કે તારા દીકરાની વહુ આવી છે, તારું ધ્યાન રાખતી નથી, તારું ઘરમાં કઈ માન નથી, તને અપમાનિત કરી નાખ્યું. આમ બધાય મને મેણા મારશે, હું બધાને મોઢું દેખાડું એવું રહ્યો નહીં, મારી આબરૂ ગઈ. એટલે દરવાજો બંધ કરી અને દોરડું લટકાવી દીધું ને ગળે ફાંસો ખાઈ લીધો અને એને જીવન ટૂંકાવી નાખ્યું. અને પછી બેસણું હતું, બેસતા ને બધા બેસણામાં આવ્યા. એમાંથી એક વ્યક્તિએ પૂછ્યું કે શું ઓચિંતાનું શું થઈ ગયું? એટલે દીકરાએ એમ કીધું કે આમ તો કાંઈ હતું નહીં, કાંઈ તકલીફ નહોતી, પણ ન જાણે જોને એને શું કુબુદ્ધિ સૂજી કે એને આવું પગલું ભરી લીધું. હવે રામ જાણે એને શું દુઃખ હોય. બધી બહુ સારી રીતે જીવન ચાલતું હતું, અમે એને બહુ સારી રીતે રાખતા હતા, ભયો ભયો કહીને જે માગે એ હાજર કરતા, અને પેલાથી રેવાય નહીં ભાઈ. એના બધા સાથીદારો, બધા ગ્રુપના બધા વડીલો ભેગા હતા. એને કીધું કે ભાઈ દીકરા, હવે તું બંધ કર, તું તારા ઘરની બહુ મોટી મોટી વાતો કરે છે, અને તારા બાપુજીએ જીવન ટૂંકાવી લીધું એનું કારણ તને ન ખબર હોય તો તારા દીકરાની વહુને જઈને પૂછ, તારી વહુને જઈને પૂછ, એને ખબર છે. એ જ ધોતિયા અમે આજે પહેરીને આવ્યા છીએ કે જે તારી ઘરવાળીએ તપેલી પછાડી હતી, ચાના છાટા ઉડ્યા હતા, જોઈ લે હજી આ એ જ ડાઘા છે. અને એ આઘાત તારા બાપને લાગ્યો એટલે એને ગળે ફાંસો ખાઈ લીધો છે. જરાક વિચાર તો કર. બનેલી ઘટના છે સુરતમાં 2 વર્ષ પહેલા. એટલે કહેવાનું મારું તાત્પર્ય હે કે ઘરના વડીલોને તમે ડસ્ટબિન ન સમજો, ઘરના વડીલોને તમે ભગવાનની મૂર્તિ સમજો. સવારમાં દરરોજ ઉમરો પૂજવાનું આપણે કહીએ છીએ, એ ઉમરો તો માત્ર પ્રતીક છે, પણ માત્ર તમે તમારા ઘરના વડીલોને વંદન કરીને કોઈ કાર્ય માટે નીકળો ને, તમારું બધું કામ સફળ થઈ જાય. તમારે હરિદ્વાર કે કાશી જવાની જરૂર ન પડે. તમારા મા બાપના જમણા પગના અંગૂઠામાં હરિદ્વાર, કાશી, મથુરા, ગોકુળ, વૃંદાવન બધું આવી ગયું. એમાં हर बात को तुम भूलो मगर माँ बाप को तुम मत भूलना. इनकार करे लाखों इस बात को तुम मत भूलना. चाहे लाखों कमाई धन दौलत ये बंगला कोटी बनाए, माँ बाप की ना खुशी हो तेरे बेकार किए कमाई है. ये लाख नहीं पण खाक છે, इस बात को तुम मत भूल. ડસ્ટબિન નથી તમારા ઘરનું, ફરીવાર કહું. અને હા, ઘણા યુવાનોની એક ફરિયાદ છે, યુવાનોની ફરિયાદ છે, દીકરીઓની ફરિયાદ છે, વહવારોની પણ ફરિયાદ છે કે અમારા ઘરમાં ગરડા માવતર છે ને એના સ્વભાવ બહુ ચીડચીડિયા થઈ ગયા છે. એના સ્વભાવ બહુ ચીડચીડિયા થઈ ગયા છે, એટલે અમારે નો બોલવું હોય, નો કાંઈ કેવું હોય તો કહેવાય જાય છે. મેરે ભાઈ બહેન, એક વાતનો એક કલ્પના કરીને જીવો કે આપણે એકવાર ગરડા થવાના છીએ, આપણે એકવાર વૃદ્ધ થવાના છીએ, અને આપણે જ્યારે વૃદ્ધ થાશું ત્યારે કંઈ આપણો આવો નવો સરળ સ્વભાવ રહેવાનો છે, એ ખબર છે તમને? આ તો બધો વારા પછીનો વારો છે, એ કલ્પનામાં જીવો ને સાહેબ.
જુઓ જમાનો કળિયુગનો, વારા પછીનો વારો છે. આજ તમાશો જુઓ બીજાનો, કાલ તમારો વારો છે. બીનેથી કોરા કર્યા સુકે સુવાડ્યા આપને. નાના હતા ત્યારે લાડ લડાવીને એવા મોટા કર્યા. હરામનું ખાધું ઘણું પણ યાદ રાખો દીકરાઓ, હજી બાપ થવાનું બાકી છે. બધાય માટે આવી પંક્તિઓ લખી છે. એ વિષય ઉપર વધારે મારે ઊંડાણપૂર્વક નથી જવું, પણ આવી વારંવાર દીકરાઓની વવારોની પણ ફરિયાદ આવતી હોય કે અમારા ઘરમાં ઘરડા માવતર છે, એના સ્વભાવ બહુ ચીડચીડિયા થઈ ગયા છે, બહુ 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 અમને જેમ તેમ બોલી નાખે, અમારું અપમાન કરી નાખે. પણ મને કહેવા દો કે એકવાર તમે ઘરડા તો થવાના છો. જરા એ વાત ઉપર વિચાર કરજો કે આપણો સ્વભાવ ત્યારે કઈ આટલો સરળ હશે એવું નક્કી નથી. અને મને એ પણ કહેવા દો કે જે આજના વડીલોએ એના ભૂતકાળમાં સંઘર્ષ કરી અને ભેગું કર્યું છે ને સાહેબ, મેં જોયેલું છે આ બધું, કે એક તગારામાં એક ટોપલામાં સામાન હોય અને એમાંથી બંગલા ઊભા કર્યા હોય. સાહેબ એટલો સંઘર્ષ તમે નથી કર્યો, તમે તો સીધા જ બંગલામાં પ્રવેશ કરી ચૂક્યા છો. તમને શું ખબર પડે કે જીવનની કેટલી કઠિનાઈઓને પાર કરતા તમને એને આ કક્ષાએ પહોંચાડ્યા હોય. તમે એ સંઘર્ષોને ક્યાં જોયા છે સાહેબ? તમે તો સીધા જ ટ્રેક્ટરમાં ખેતી મંડ્યા છો કરવા. ક્યારેક બળદ બીમાર પડ્યા હોય તો 2 જણા જાતે હળ જોડાઈ જાય છે સાહેબ. એ સંઘર્ષમાંથી આ બધા વડીલોએ ખેતરો ઊભા કર્યા છે અને આપણે ટ્રેક્ટરના સ્ટેરિંગ ઉપર સીધા બેહીને એમ કહી કે એમાં શું નવાઈ કરી. સાહેબ એકવાર તમે એ સંઘર્ષ કરીને તો જુઓ. આ એ બધાએ અમારા ત્યાં વડીલો એમ કહે ને કે ઈંડોણીમાંથી ઊભું કર્યું સાહેબ, ઈંડોણીમાંથી એ સંઘર્ષ કર્યો છે આ બધા વડીલોએ. અને આપણે તૈયાર માલે બેહી ગયા એટલે આપણને ખબર નથી કે જીવનની કઈ કઠિનાઈઓ એને પસાર કરી છે સાહેબ. મેં જોયા છે એવા દિવસો ઘરની અંદર અમુક વ્યક્તિઓના કે ઘરમાં 2 મહેમાન આવે ને તો સાહેબ થાળી 2 જ હોય, પોતાના માટે પીરસાયેલી હોય, મહેમાનો માટે ધરી દે ને હાંજ સુધી ભૂખ્યા પસાર કરી નાખે. એવા દિવસો આ વડીલોએ જોઈને ધોળા માથા કર્યા છે, એમને મોટા નથી થયા સાહેબ.